ગિફ્ટ સિટીમાં આપેલી લીકર પરમિટ પરત ખેંચી લેવા માંગ ઉઠી રહી છે. લીકર પરમિટ પરત નહીં ખેંચાય તો અંબાજીથી ગાંધીનગરની પદયાત્રા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે ઠાકોર સમાજના અગ્રણી નવઘણજી ઠાકોરે ગાંધીનગર કૂચ કરવાની ચીમકી આપી છે. તો ગાંધીનગરમાં રાજ્યપાલને આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિને પણ તેઓ રજૂઆત કરશે તેવી તેમણે વાત કહ્યું કે વિદેશી મહેમાનોને ખુશ કરવા ગુજરાતની સંસ્કૃતિનું હનન થઈ રહ્યું છે. વધુમાં કહ્યું કે ગાંધીનગરમાં બહેન દીકરી મુક્તપણે નહીં ફરી શકે. ગુજરાતમાં દારૂબંધીના કારણે શાંતિ અને સલામતી છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટનો કાયદો સરકાર પરત ખેંચે તેવી તેમણે માંગ કરી. વિદેશીઓના ઇશારે વિદેશીઓને ખુશ કરવા માટે, વિદેશીઓ મૂડીપતિઓ ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા લેવા માટે આ ગુજરાતની અંદર દારૂની છૂટ આપી અને ગુજરાતની સંસ્કૃતિનું હનન કરી રહી છે. કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. 30 દિવસની અંદર ગુજરાતમાંથી સંપૂર્ણ દારૂબંધી થવી જોઈએ. ગ્રેટ સિટી અને ગાંધીનગરમાં જે દારૂ વેચવાની છૂટ આપી છે કાયદો પરત ખેંચવો જોઈએ અને 30 દિવસની અંદર આ કાયદો પરત ખેંચવામાં નહીં આવે તો અમે ગુજરાતના સામાજિક આગેવાનો મા અંબાના દર્શન કરી અને ચાલતા ગાંધીનગર આવીશું અને રાજ્યપાલશ્રીને આવેદનપત્રક આપીશું અને રાજ્યપાલશ્રીને વિનંતી કરીશું કે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ. કે બંધારણનું અમલ થતો નથી, બંધારણનું અપમાન થઈ ગયું છે, ગાંધી બાપુના વિચારોનું અપમાન થઈ ગયું છે, સરદાર સાહેબના વિચારોનું અપમાન થઈ ગયું છે.